આજના આ સ્પેશિયલ એક્સપ્લેનરમાં સ્વાગત છે. ચાલો સીધા વિષય પર આવીએ અને અવકાશમાં ફરતી આપણી પૃથ્વીના આ ગજબના મિકેનિક્સ વિશે વિચારીએ. પૃથ્વી માત્ર ગોળ નથી ફરતી, પણ એ પોતાની ધરી પર સહેજ નમેલી પણ છે, ખરું ને? અને આજના આ સેશનમાં આપણે એ જ જોવાનું છે કે કેવી રીતે માત્ર એક સિંગલ એંગલ, જેને સોલાર ડેક્લિનેશન એંગલ કહેવાય છે, એ આખી પૃથ્વીની ઋતુઓને કંટ્રોલ કરે છે. આ વિજ્ઞાન અને ગણિતનું એકદમ પરફેક્ટ કોમ્બિનેશન છે. હવે સૌથી મોટો સવાલ એ થાય કે પૃથ્વીના આ બદલાતા ઝુકાવથી ફરક શું પડે છે? આપણા સૌરમંડળની આખી સિસ્ટમમાં સૂર્યની સાપેક્ષે પૃથ્વીનો આ ઝુકાવ કાળઝાળ ગરમીથી લઈને કડકડતી ઠંડી સુધીના ડ્રામેટિક ફેરફારો કેવી રીતે લાવે છે? ઋતુઓ બદલાતી તો આપણે બધાએ જોઈ છે, પણ એની પાછળનું આ ભૌમિતિક કારણ સમજવું એ ખરેખર રોમાંચક છે. અને આ ઋતુઓના જાદુ પાછળનું સિક્રેટ છે સોલર ડેક્લિનેશન એંગલ. વિજ્ઞાનની ભાષામાં તેને ગ્રીક લેટર ડેલ્ટાથી ઓળખવામાં આવે છે. જો એકદમ સિમ્પલ ભાષામાં સમજીએ ને, તો પૃથ્વીના સેન્ટરથી લઈને સૂર્યના સેન્ટર સુધી એક સીધી લાઇન દોરીએ તો એ લાઇન અને પૃથ્વીના વિષુવવૃત્ત એટલે કે ઇક્વેટર વચ્ચે જે એંગલ બને છે, બસ એ જ આપણો ડેક્લિનેશન એંગલ. આ એંગલ આખું વર્ષ કેવી રીતે સતત બદલાય છે એ સમજવું બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. પૃથ્વી પોતાની ધરી પર 23.45 ડિગ્રી નમેલી છે, એટલે આ એંગલની પણ એક લિમિટ છે. સમર સોલ્સ્ટિસ એટલે કે ઉનાળુ અયનકાળ વખતે તે મેક્સિમમ +23.45 ડિગ્રી સુધી જાય છે, અને વિન્ટર સોલ્સ્ટિસ એટલે કે શિયાળુ અયનકાળ વખતે નીચે જઈને -23.45 ડિગ્રી સુધી પહોંચે છે. આપણું આખું વર્ષ અને તેની ઋતુઓ આ બે એક્સ્ટ્રીમ પોઇન્ટ્સની વચ્ચે જ રમે છે. જો આખી પ્રોસેસને ટાઈમલાઈન પર મૂકીએ તો પિક્ચર એકદમ ક્લિયર થઈ જશે. જૂન મહિનામાં આ એંગલ એના પોઝિટિવ પીક પર હોય છે. પછી માર્ચ અને સપ્ટેમ્બરના ઇક્વિનોક્સ વખતે, જ્યારે સૂર્ય બરાબર ઇક્વેટરની ઉપર હોય, ત્યારે આ એંગલ ઘટીને એક્ઝેક્ટ 0 ડિગ્રી થઈ જાય છે. અને છેલ્લે ડિસેમ્બર આવતા સુધીમાં તે -23.45 ડિગ્રીની નેગેટિવ પીક પર પહોંચી જાય છે. હવે ગણિત પ્રેમીઓ માટે સૌથી મજાની વાત, આ આખું સિઝનલ સાયકલ એટલું પરફેક્ટ છે કે જો એનો ગ્રાફ બનાવીએ તો એ એકદમ સ્મૂધ સાઇન વેવ બનાવે છે. +23.45 થી નીચે ઉતરી 0 પર આવી -23.45 સુધી જઈને ફરી પાછું ઉપર આવે. આ પ્રકૃતિની એક એવી રિધમ છે જે મેથ્સના ગ્રાફ પર એકદમ ચોખ્ખી દેખાય છે. તો આનો સૌથી મોટો ફાયદો શું? ફાયદો એ કે આ પેટર્ન ફિક્સ હોવાથી આપણે વર્ષના કોઈ પણ દિવસ માટે આ એંગલની એક્ઝેક્ટ ગણતરી કરી શકીએ છીએ. અને એના માટે ટેક્સ્ટબુકમાં એક માસ્ટર ફોર્મ્યુલા આપેલી છે. ડેલ્ટા = 23.45 × સાઇન (360 × n-81) અને આખાના છેદમાં 365. દેખાવમાં કદાચ આ સમીકરણ જટિલ લાગે, પણ આ ફોર્મ્યુલા ખરેખર બહુ જ સરળ અને પાવરફુલ છે. આ ફોર્મ્યુલામાં એક જ વસ્તુ એવી છે જે બદલાય છે, અને એ છે વેરિયેબલ n. આ n બીજું કંઈ નથી પણ સિમ્પલી વર્ષનો કયો દિવસ ચાલી રહ્યો છે એનો નંબર છે. 1 જાન્યુઆરીથી શરૂ કરીને ખાલી દિવસો ગણવાના છે. 1 જાન્યુઆરી એટલે n = 1, 2 જાન્યુઆરી એટલે n = 2. બસ આ જ રીતે આગળ વધવાનું છે. બાકીની બધી જ વેલ્યુ ફોર્મ્યુલામાં ફિક્સ છે. તો ચાલો એક લાઈવ ગણતરી કરીએ. આજે 22 મે 2026 છે. અત્યારે સૂર્યનો ચોક્કસ ડેક્લિનેશન એંગલ શું છે? ધારો કે આપણે ભરૂચમાં છીએ અને આજની જ એક્ઝેક્ટ વેલ્યુ શોધવી છે. આ થિયોરીને પ્રેક્ટિકલી રિયલ ટાઈમમાં એપ્લાય કરવાની ખરેખર બહુ મજા આવશે. સ્ટેપ 1. દિવસની સંખ્યા એટલે કે n શોધો. 1 જાન્યુઆરીથી 22મી મે સુધી કુલ દિવસોની સંખ્યા 142 છે. સ્ટેપ 2. તેને આપણા સૂત્રમાં મૂકીએ. ડેલ્ટા = 23.45 સાઇન (360 × નાના કૌંસમાં 142 - 81) અને એ આખાના છેદમાં 365. સ્ટેપ 3. ચાલો પહેલા કૌંસ ઉકેલીએ. 142 - 81 = 61. પછી 61 / 365 ને 360 વડે ગુણાકાર કરવાથી આપણને લગભગ 60.16 ડિગ્રીનો ખૂણો મળે છે. સ્ટેપ 4. 60.16 ડિગ્રીનો સાઇન આશરે 0.867 છે. તેને 23.45 વડે ગુણાકાર કરીએ તો આપણને +20.34 ડિગ્રી મળે છે. નિષ્કર્ષ: આનો અર્થ એ છે કે આજે 22મી મેના રોજ સૂર્ય વિષુવવૃત્તની સાપેક્ષે +20.34 ડિગ્રીના પોઝિટિવ ડિક્લિનેશન એંગલ પર પ્રકાશી રહ્યો છે, જે એકદમ તાર્કિક છે, કારણ કે આપણે જૂનમાં +23.45 ડિગ્રીની ઉનાળાની ટોચ તરફ ઝડપથી આગળ વધી રહ્યા છીએ. હવે છેલ્લે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલ છોડીને જઈએ
જેના પર વિચાર કરવો ખરેખર જરૂરી છે. આ ચોક્કસ +20.34 ડિગ્રીનો એંગલ આજે આખી દુનિયામાં સોલર એનર્જીના ડિસ્ટ્રીબ્યુશનને કેવી રીતે નક્કી કરતો હશે? વિચારો, આ માત્ર એક મેથેમેટિકલ નંબર નથી, પણ અત્યારે આ જ સેકન્ડે સોલર પેનલ કેટલી વીજળી બનાવશે, આબોહવાની પેટર્ન કેવી હશે, એ બધું જ આ એક એંગલ પર આધારિત છે. પૃથ્વીના ઝુકામનું આ ગણિત આપણી રોજિંદી દુનિયાને ચલાવતું એક અદૃશ્ય એન્જિન છે. આજના આ એક્સપ્લેનરમાં જોડાવા બદલ આભાર. આશા છે કે આ ગણતરીઓ હવે એકદમ ક્લિયર થઈ ગઈ હશે.